આણંદ નગરપાલિકાના ભાજપ કાઉન્સિલર વિરુદ્ધ દુષ્કર્મ અને મારામારીની પોલીસ ફરિયાદ। સ્વાગત છે આપનું પીએનજી ન્યૂઝમાં। આણંદ વોર્ડ નંબર 6ના ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ઉપર ચૂંટાયેલા કાઉન્સિલર દિલીપભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ વિરુદ્ધ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને મારામારીના ગંભીર આરોપ લાગ્યા છે અને તે અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ થયેલ છે। આ પ્રકારનો ગંભીર અને હીન આરોપ લાગતા ભાજપના કાઉન્સિલર દિલીપ પ્રજાપતિને પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે। આવો જોઈએ આગળનો રિપોર્ટ ધનંજય શુક્લ સાથે। 35 દીપુભાઈ પ્રજાપતિ છે, એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે। મારા ઘરે આવ્યા હતા, આજે જબરદસ્તી મારા જોડે દુષ્કાળ કરીને ગયા। 11:30 મારા ઘરે આવ્યા હતા, ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા, કપડાં ઉતારી નાખ્યા મારા। હા, એક વાર આવેલા હતા, પણ એવું મને ધમકી આલી હતી એટલે મેં કોઈને કહ્યું નહોતું। શંકરમાં વોટ 6 નંબર વોટમાં આવે છે ને, તેની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા, મારો નંબર લઈ ગયા હતા, ત્યારથી મારે જો ટોર્ચરમાં છે। રાજેશ પ્રજાપતિ છે। શું ઘટના બની હતી? ઘટનામાં એવું હતું કે આણંદનો કાઉન્સિલર દીપુભાઈ ગોરધનભાઈ ખમાણવાળા, જેઓ 11:30ના સુમારે ઘર ખુલ્લું હોવાથી સાધન લઈને આવ્યો અને ઘરની અંદર ઘૂસ્યો અને અંદર મારી વાઈફ અને મારા 2 છોકરા સૂતેલા છે, તે છતાં ઘરમાં આવી મોઢું દબાવ્યું અને બળજબરીથી પ્રયાસ કર્યો, આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે। અને હું બહારથી આવતા મેં એને જોયો એટલે એને મને મારવાનું ચાલુ કર્યું, એટલે મેં બૂમો પાડી એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો એને, અને પકડ્યો અને અમારે થોડોક બોલાબોલી થઈ અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાયા। 8 થી 10 જણા એક્ટિવા ગાડીઓ લઈને આવી ગયા। મેં એને ઘરમાં પૂર્યો હતો, તે છતાં ઝારીને ધક્કો મારી મને પાડ્યો અને એને છોડાવીને બહાર આવીને અમને 8 થી 9 જણાને મારઝૂડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આલી છે। જો ક્યાંય ગયો તો તને બતાવી દઈશું, અને મારઝૂડ કરીને મને માર્યો એટલે હું પોલીસ સ્ટેશન આવ્યો છું। હાલ મેં એફઆરઆઈ દર્જ કરાવી છે અને 9 વાગે સવારે બોલાવ્યો છે। જે ઘટના બની એ તમારે જાણ કરવાની મેં એફઆરઆઈમાં જણાવ્યું છે, પણ મને બીક એ છે કે આ લોકો રાતે હજુ આવશે અને ધાક ધમકીથી મને મારવાનો ટ્રાય કરશે। અમને 7 જણાને માર્યા છે, એટલે અમને બીક છે કે અમારા જોડે બહુ ખરાબ ઘટના ઘટી છે, તો અમને સાચો નિર્ણય, સાચો જવાબ